તો વિદેશી લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। જંગી મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। મતદાન મથકો સુધી લોકો પહોંચી પણ રહ્યા છે, પરંતુ ક્યાંક ઈવીએમ ખોટકાવાના બનાવો પણ બની રહ્યા છે। નસવાડીમાં આ પ્રકારનો બનાવ બન્યો જ્યાં ઈવીએમ ખોટકાયું છે અને મતદારો જે છે તે મૂંઝાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે મોટા કુકરદા ગામે ઈવીએમ ખોટકાયું છે। મત કેવી રીતે આપે તેને લઈને મૂંઝવણ અત્યારે લોકોમાં જોવા મળી રહી છે। ઈવીએમ ખોટકાતા મતદારો મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આજે જ્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન છે, દ્રશ્યો જોઈ રહ્યા છો। આ કુકરદાનો મતદાન મથક છે, જોઈ રહ્યા છો। એક બાજુ મહિલાઓની મોટી માત્રામાં લાઈન છે અને બીજી બાજુ પુરુષોની મોટી માત્રામાં લાઈન છે। ખાસ કરીને ઉનાળાનો ધોમધકતો તાપ છે, ત્યારે અહીંયા ખાસ કરીને મંડપની વ્યવસ્થા છાંયડા માટે કરવામાં આવી છે। અત્યાર સુધી અહીંયા કુકરદા જે મતદાન મથક છે ત્યાં 350નું વોટિંગ થઈ ગયું છે, એટલે મોટી માત્રામાં હાલ મહિલાઓ તેમજ પુરુષો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।